કરવા જાય કાઈ ભૂલતું ન બોલ હા આજ માર હાવ આવે એને પૂછું કે આપણા ગામમાં કોણ જાદુ પૈસા વાળું છે એ આખી મહિને ભોળારી થાવ થાય એવું તો નથી આટા થતા કે સાથ બેસી દે હાવ એ ઊભા થયો તો એ આપણા ગામમાં જાદુ પૈસા વાળું કોણ છે મને બધી ખબર છે મારી માં તું બધું શું લેવા પૂછે તાર ચોરી કરવા જાવું છે કા એ હાવું એ ધાવનું થાય ને તી પેલા એક હારી બંડી ચોરી કરી લો પછી હવા મહિના હુતા ખાઈશ એ છોકરું પેટમાં છે ને ચોરી કરવા ન જાવું ન કે તાર જેવો સોરપટ તો પેદા થાય છે મારી માં એસી શાક બેસે ન કે નાખું છે લાખો મળે ખાતી નથી પાછી બોલો લ્યો માર હાવું એ ચોરી કરવા ના પાડી તોય ચોરી કરવા જાવું જ છે કીધું કે હાલો ઢોલ વગાડો એ મારા ઘરાણા ને પૈસા ચોરાઈ ગયા 15 દીધા અરે તાર પૈસા ચોરાઈ ગયા હા એ તું તો ન લઈ જઈ ને નરે ના કિરણ મારું નામ દે માં મે કાઈ ને ચોર્યા તાર પૈસા ધ્યાન રાખજે જો ચોરી કરી હોય ને તો હાસુ માની જજે નકર ટકો કરીને ગામમાં ફેરવવાની સૌ એ તારે જીને પૂછો ને એને પૂછી લેજે હું તારા ઘરે ના આવી અને મે તારા પૈસા નો ચોરી મને બીજી વાર કહેતી એ નહીં એ કિરણ આ ગામમાં બને પછી વાડીમાં વ્યા જશે પછી આપણે શું કરશું હાલ એ હા હાલો એ વાડીઓ નો જાય ને પેલા ઢોલ વગાડી દે એ કિરણ એ તું ટકો ફેર કરીને ગામમાં ફેરે ને તો મને હાથ કરજે હું જોવા આવીશ ઓય બાબા મારી એ આવો મારા બહુ પેટમાં દુખે હે એ સામ ગાડું નાચમાં તારા ઘરવાળાને બોલાવા કાઢી ગુલાની હમણે લઈને આવશે જે તારો કઈમાં તું એ પણ મને બહુ જ પેટમાં દુખે તે દુખે જ ને બહુ ચોરી કરી મારી માએ કા ગઈઠા માએ એટલે આ હેરાન થાત ને ગરીબની ચોરી કરી રૂપિયાવાળાની ચોરી કરી એટલે નડે તને હું તો તારા ડિલિવરી આવ્યું હતું ને મારા હાલતા ચાલતા ડિલિવરી થઈ જાય ચોકડ ધાવું થઈ જાય ડિલિવરી ગુલાની હોય નહીં મારે ઓય બાપા એ આવું ડિલિવરી નો થઈ તો કાઈ ના એ ઉપરથી પેટ કાઢી કાપીને છોકરું કાઢી ગયો એ પછી હોદોરાથી નાડી લઈ જાઓ પણ કાઈક કરો એ ગાંડી આ પેટ કાપીને છોકરું કાઢીને થોડું લુગડું છે તે આધી વાળું ગાંડીની સાતું પાછી વળી એ મને આયા પેટમાં તું કે અને મારી મને દાંત આવ્યો એ આવું લ્યો જલ્દી છોકરું આવે આવું થાય તે મારી માં એમ છોકરો આવે શું આમ કરે તું કે છોકરો આવે તારું એમ વિયો આવે કાઢી તે વિયો આવે तेरी यादों की चादर ओढ़े हर रात गुजर जाती है बोलो लो आ गीते तन लोग पासोड़ो आ मेंडो आ बीजू लो हे मारो छोकरो हालाने वाली लाकड़ी जाए रे मारो बुढ़ियो हालाने वाली लाकड़ी जाए क्यों दांत काढे અરે બાપ રે આટલા બધા ઘરાણા આટલા બધા પૈસા અરે બાપ રે આ ચાંદીનો જુડો કિરુડીનો હોય એવું લાગે આ કિરણના ઘરે ચોરી કરીએ છે આ કૂતરીએ આ હોનાની
મારી કિરુડીની બુટી જ હમણાં જ કરાવી છે. રો આને શું સોર્યું હોય છે? અરે બાપરે, આ ભાગની કેવી સોર કહેવાય. આ મણીમાય બિચારાએ મોતો ઉતાર્યો. અરે રીના સસમાય નો મેલ્યા. અરે મારી હાડી ક્યાં આવી છે? મારી હાડિયામાં દેખાતી નથી સાહેબ. હા, મારી માએ મારી હાડી કેવી મોટો મોટો કરી નાખી દીધી. ખાય કાકી રૂડીને કેવું આ તો આને મારી માં માર એટલો ખવડાવો હે ને કિરુડી પાએ આ થાય બધું પડપડી હોય. હું લઈને વઈ જઈશ ને તો આ માન છે નહીં. આખો કબાટ તો પૈસાનો ભર્યો બોલ. એ તું રે મન પેલા આપ ખાઈ લેવા દે હું કહું. અરે થોડી થોડી નાખી રહી એવી ત્વેરી કેવી વાત હશે. દોઢ દઈ અમાર ઘરે આમથી કોઈ દી આવતી નથી. એ કિરુડી તું માનીશ નહીં પણ હું તને કહું આમ જો તારા ઘરાણા અને તારા પૈસા બાપના હમ બસ મેં કાઢીને ઘીરે જોયા. હું તારા ઘરાણા ઓળખી જતી તારા જ હતા. અરે બાપ રે એ રેખલી આ ઢોલું ઈનો તો વગડાવતી હતી કે મારા ઘરાણા કોણ ચોરી ગયું. ઈ કાડી ભોલાડી મારા ઘરાણા ચોરી જઈશે. એ કિરુડી હા આ તો આમ જો હું જઈને અહીંયા કણે મારી માં ખાડી ચોરી જતી 7000 વાળી. તે હું માગું તો મને આપે નહીં અને કહું તો માને નહીં અને મને શક જાતો જ તો તે મને એમ થયું કે લાઈને હું સાની માની કાઢીને ઘીરે જાઉં. છોકરામાં હું કરતી હોય તા તો મેં કબાટ ખોલીને જોયું ને તો મારી હાડી અને તારા ઘરાણા હું તો ચોકી જઈ મેં કીધું હેને પેલા કિરુડીને કિયાવ ગાયકા નકરા માન છે નહીં. રેખલી હારું પીરા તું મને કેવા આવી. એ ટપુ દાદા હવે તમે ઘીરે વઈ જાવ અને હું રેખલી બે જાય છે કાડીના ઘીરે. હું વિયો તો ઘીરે. મને કેવું હતું કે આ ભોલારી હે નાનું છોકરું થયું ને એટલે આ નહીં ચોરી કરતી હોય. અરે ભોલારી હતી તો ચોરી કરતી હતી પણ મારા હાથમાં કોઈ દી પકડાણી નહીં નકર હું મારી ને ઘાઘરામાં મુતરાઈ દેત. અને આજ તો એની હાહુનો અને બેયનો વારો હોય આઈને હાહુ રહીને એ માથે રહીને ચોરી કરાવે છે. હા તો કે કોણ હાચી વાત છે. રેખલી હાલ જઈ અને હાહુ ને અને કાડીને બેને આજ તો હે ને ઘાઘરામાં મુતરાવી. હાલ કાયકા હવે તો મને તારો સપોર્ટ મળી ગયો. એકલીને તો મને નો પોકવા દે. સાનો રે જા મારા ભુડિયા એ તું ઉપાતી કડમાં એ તું મોટો થાય છે અને હાલવા શીખીશ ને એટલે ઓલા પૂઈ થાય ને એવા બૂટ લઈ દઈશ અને હે ને એથી મોટો થાય ને એટલે ઓલા ભૂમ થાય ને એવું બાઈક લઈ દઈશ અને એથી ને મોટો થાય ને એટલે ઓલો કાળો કોપિયો લઈ દઈશ. તારી માએ હે ને ઓલા કિરુડીના બંડલ પૈસા ચોરી લીધા એ સાનોડી જા. ગામને ખબર પડી જાય કે તે ચોરી કરી છે. મારી માં હમણાં અહીં ટીપી નાખતે વહી જાય ના કહું. એ હાઉ તમને કીધું કોણ કે મેં ચોરી કરી છે? એ ઓલા ટપોડા વેસમાં ભેગો છે ને ટપોડાએ કીધું કે કિરુડીને રેખલી કે તારા ઘરે આવે છે ખબર પડી ગઈ ચોરીની. એ તો ટપુડાને કોણે કીધું મેં ચોરી કરી છે? ટપુડાને થોડી ખબર મેં ચોરી કરી. એ રેખલી તારો કબાટ ફીંડીને વઈ ગઈ મારી માં. તું અમથી તેમ કે હું પાકી બહુ સૌ. રેખલી આખા ગામમાં કીધું છે તારા બાપ. ટપુડાને ઈને જ કીધું હોય. એ હાઉ ઈ વાત તો તમારી સાચી. મેં બધી વસ્તુ કવરમાં જ લઈ લીધી. એ મારી માં મને ખબર જ હતી તું ચોરી કરીને અને મારા ટપુડો ભંગાવીશ. તને ઈ ખબર ન પડી કે શ્યાં ચૂલામાં દાટ દેવી કે ખાડો ગાઈ દાટી તો મારી માતે કબાટમાં જઈને મૂકો. મારી માં તું મને તું તો ભાંગી ચડે. એ હાઉ તો જલ્દી હાલો આપણે મારા બાપાની વાડીએ વઈ જાય. અહીંયા મારા બધા ભાઈ ઉડ્યા ને સિંહ જેવા હે કોઈ આવી નું એક વાડી. એ મય તો આમ હાલો લબાસો લેવા છે કે મય એ કિરુડી હાલ ખાય ખા. એ તું જા હું આયા બાણે ઊભી રહું છું અને તું બીતી જ નહીં. હાથિયા જઈને મને હાથ પાડજે. હું આ ઘંટો લઈને ઊભી રહું છું. એકાદીને હે ને હાથ ફોડી નાખું. તું જા
એ કીરુડી બહુ દેકારો થાય ને તો કાંઈ કા આવજે નકા હાવ મને ટીપી નાખશે. ત્યાં તને શું ટીપચ્યું? હું આયા દુબીસો દેખાડો થાય ને એટલે તરત જ દોડીને આવું. એકાદી ઘાઘરા મૂતરાઈ દઉં. આમ તો જો આ મારી મયુર રહ્યું ને ઈ આ બહાર રેખલી લઈને આવે એટલી જ વાર છે તો એકાદી ને આય ને ઘાઘરામાં ન મૂતરાઈ દઉં તો માર નામે કિરણ નહીં. એ કીરુડી કે તાર બાપ એ કઈ ઘીરે નથી, એ વાલુડીએ નથી અને કાળીએ નથી ને છોકરું ધામું થયું એ નથી. કે તે આ ક્યાં ફરાર થઈ ગયું? એ કિરણ આ મારી માયું ભાગી નહીં જોવે ને ખબર નહીં પડી જાય ને કે આપણે અહીંયા આવવાનું હોય. એવું જ કાંઈક હોય એ શક્તિ સાંભળી જ જુઓ આ તો જ ઘર મૂકીને વહી ગયું હોય. એ કિરણ ગામ બાજુ નહીં જોવે હજી અત્યારે જ ખબર પડી હોય એ તોય કાંઈ કા આયલ આપણે બે હેરે થઈ જાય હમણે કે એ કાળી આમ જો મારું મશીન કેટલું સગી ગયું જો ટક ટક તું બી માને એ મારા બાપાની વાડીમાં કોઈ પગ ન મેકી કે મારા બાપાની કેટલા મોટા ભરે તમને ખબર હે તે તું શું છે તાર ભાઈ શું એમાં શું કહેવા પણ આમ મજાક સાથ જાય